દેશભરમાં રંગોત્સવ પર્વ ધૂળેટીની રંગેચંગે ઉજવણી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી રંગોત્સવ પર્વની શુભકામના. આજે ધૂળેટી પર્વ અને જુમ્માની નમાઝને પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાતના અનેક શહેરોમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત. અનેક શહેરોમાં વહીવટીતંત્ર સતર્ક. નાણામંત્રી નિર્મલા સીતારામને ડીએમકે સરકાર દ્વારા રૂપિયાના ચિહ્નને હટાવવાની હરકતને ગણાવી ખતરનાક માનસિકતા. કહ્યું, આવા પગલાંથી દેશની એકતાને જોખમ, સાથે અલગાવાદને મળે છે પ્રોત્સાહન. આપ પાર્ટીના મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર કેસની થશે તપાસ. રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ. 150 કરોડના ક્લાસરૂમ કૌભાંડનો છે આરોપ. યુક્રેનમાં 30 દિવસના યુદ્ધ વિરામ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તૈયાર. કહ્યું, અમેરિકાના પ્રસ્તાવથી સહમત, પણ હજુ કેટલીક શરતો પર કામ કરવાની છે જરૂર. રાજ્યભરમાં હોળી પર્વ ઉજવાયો. ઠેર ઠેર થયું હોલિકા દહન. વિસનગરના લાઠડી ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની અનોખી પરંપરા. તો જામનગરમાં 25 ફૂટ ઊંચી હોલિકાનું થયું દહન. તો ગોધરામાં હોળી પર્વ થયા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન. યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ચઢ્યો ભક્તિનો રંગ. કૃષ્ણના રંગે રંગાવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. ડાકોરમાં 3 દિવસમાં 20 લાખ ભક્તોએ કર્યા દર્શન. આજે ભક્તોમાં ધૂળેટીનો અનેરો આનંદ. અને ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં આજે લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઇનલની મેચ જીતવા ઉતરશે મેદાનમાં. પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં કર્યો હતો પ્રવેશ.